આજે જે ગોંડલની અંદર થયું છે એ સાંભળીને ભાઈ તમારા પણ પગ નીચેથી જમીન સરકી જવાની છે। જી આ મિત્રો વાત કીધો આજનો દિવસ ગોંડલમાં કેવો રહ્યો છે, સાથે મિત્રો વાત કીધો જે અલ્પેશભાઈ કથારિયા ઉપર ખુલ્લેઆમ ભાઈ હુમલાઓ થયા છે। જી આ મિત્રો વાત કીધો ત્યારબાદ જે થયું છે ને આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું। તમને લોકોને ખબર છે કે આજે 27 તારીખના રોજ મિત્રો વાત કીધો અલ્પેશભાઈ કથારિયાથી લઈને જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ ગોંડલની અંદર જવાના હતા અને મિત્રો આજે જે થયું છે ને મિત્રો વાત કીધો આજનો દિવસ ગોંડલની અંદર કેવો ગયો છે એન્ડ સુધી વિડીયો જોતા રહેજો। ચેનલમાં પહેલી વાર હોય તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે ભાઈઓ તમારા ભાઈની ચેનલની અંદર ડેઈલી ભાઈ નવો વિડીયો એ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થતા હોય છે, એ સૌથી પહેલા તમારા સમક્ષ હું લાવતો હોઉં છું। હવે તમને બધા લોકોને ખબર છે કે ભાઈ આજે તારીખ 27 ના રોજ અલ્પેશભાઈ કથારિયાએ મિત્રો વાત કીધો પોસ્ટર વાયરલ કર્યું હતું અને તેની અંદર કહ્યું હતું કે મારે 27 તારીખના રોજ ભાઈ ગોંડલની અંદર જવાનું છે। ત્યારબાદ જિગીશાબેન પટેલ પણ કહે છે કે ભાઈ હું પણ તમારી સાથે આવીશ અને ત્યારબાદ મિત્રો વાત કીધો આજે વહેલી સવારે ભાઈ ટાઈમ હતો ભાઈ 10 વાગ્યાનો અને 10 વાગ્યાની અંદર મિત્રો વાત કીધો અલ્પેશભાઈ કથારિયાથી લઈને જિગીશાબેન પટેલ સાથે મિત્રો વાત કીધો ઘણી બધી ગાડીઓનો કાફલો મિત્રો વાત કીધો નકળે છે, જે મિત્રો વાત કીધો ગોંડલની અંદર જાય છે અને ત્યારબાદ મિત્રો જે થાય છે ને જી આ મિત્રો વાત કીધો ગોંડલના લોકો ખુલ્લેઆમ ભાઈ આક્રોશની અંદર મિત્રો વાત કીધો ત્યાં સ્વાગત કરવા માટે રેડી હતા અને જે સ્વાગત કર્યું છે ને તમારા પણ હોશ ઉડી જવાના છે। જી આ મિત્રો વાત કીધો તમે જે આગળ વિડીયો જોયો ખુલ્લેઆમ મિત્રો વાત કીધો ગાડીઓ ઉપર હુમલા કરવામાં આવ્યા છે અને ત્યારબાદ મિત્રો વાત કીધો જે થયું છે ને ભાઈ જી આ મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ પણ ત્યાં મિત્રો વાત કીધો હાજર થયા હતા અને આવ્યા હતા અને મિત્રો વાત કીધો જમીનની અંદર બેસીને મિત્રો વાત કીધો તેને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જે આ મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ પણ ત્યાં હાજર રહ્યા હતા અને મિત્રો વાત કીધો એક પક્ષની અંદર મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલના સપોર્ટના લોકો હતા અને ગોંડલના સપોર્ટના લોકો હતા અને બીજી બાજુ મિત્રો વાત કીધો જે સુરતથી આવેલા અલ્પેશભાઈ કથારિયાની સાથે મિત્રો વાત કીધો જે લોકો હતા અને જિગીશાબેન પટેલ હતી અને ત્યારબાદ મિત્રો વાત કીધો આમને સામને જે પણ મિત્રો વાત કીધો ત્યારબાદ થાય છે ને ભાઈ હોશ ઉડી જાય એવો મિત્રો વાત કીધો ભડાકાની સાથે મિત્રો વાત કીધો જે રીતે મિત્રો વાત કીધો સામે સામે વિરોધ પક્ષ થાય છે ને ત્યારબાદ મિત્રો વાત કરી તો અલ્પેશભાઈ કથારિયાથી લઈને મિત્રો ગણેશભાઈ ગોંડલ જે આ મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલે પણ ઇન્ટરવ્યુ આપ્યું છે અને અલ્પેશભાઈ કથારિયાએ પણ ઇન્ટરવ્યુ આપ્યું છે કે આ ભાઈ મિર્ઝાપુર જ છે અને મિત્રો વાત કીધો અમે અમને વખત દેખાડી દીધી છે, આ ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે એ અમને દેખાડી દીધી છે અને અમારા પર હુમલો થયો છે અને મિત્રો વાત કીધો ત્યારબાદ ગણેશભાઈ ગોંડલ એવું કહે છે કે આ ભાઈ અમારા પક્ષ મિત્રો વાત કીધો પ્રેમ છે લોકોનો, અમને આટલા બધા લોકો દિલથી સપોર્ટ કરે છે અને તમારું સ્વાગત આવી રીતે કર્યું છે। હવે મિત્રો આના અંદર મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર તમને લોકોને ઓલરેડી ખબર પડી ગઈ છે કે એક મહિનાથી મિત્રો સરસામાં હાલતું હતું અને ભાઈ સરસામાં રહ્યું છે, પરંતુ મિત્રો વાત કીધો જિગીશાબેન પટેલ ખુલ્લેઆમ કહેતા હતા ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે અને ગોંડલની અંદર મિત્રો વાત કરી તો જે રીતે ખુલ્લેઆમ લોકોને દબાવવામાં આવે છે। ત્યારબાદ મિત્રો વાત કીધો આજે બાદ ગયા અને ત્યારબાદ મિત્રો ડોક્ટર આંબેડકરની મિત્રો વાત કીધો જે રીતે તેમને હાર પહેરીને મિત્રો વાત કીધો ત્યારબાદ તેમને વિરોધ પક્ષ પણ કર્યો અને ગોંડલની મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ટાર્ગેટ કરીને મિત્રો નારા પણ લગાવ્યા અને મિત્રો એક બાજુ ગોંડલની પબ્લિક ભાઈ ખુલ્લેઆમ મિત્રો લડી લેવાના મૂડમાં હતી ને ત્યારબાદ મિત્રો વાત કીધો મામલો શાંત થાય છે અને મિત્રો વાત કીધો ગણેશભાઈ ગોંડલ તેમના ઘરે જાય છે, ઝૈરેશભાઈ જાડેજાએ પણ ઇન્ટરવ્યુ આપ્યું છે, તેને પણ મિત્રો વાત કીધો ખુલ્લેઆમ કહી દીધું છે જે આ મિત્રો વાત કીધો અમારા ગોંડલને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે। આ વિડીયો દ્વારા મિત્રો વાત કીધો તમને ઓલ જાણકારી મળી ગઈ આજના દિવસની અંદર શું થયું છે। તો મિત્રો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। બાકી મેહુલભાઈ બોગરાએ પણ ખુલ્લેઆમ કહ્યું છે કે આ તો ભાઈ ટેલર છે, હજી મિત્રો વાત કીધો અમે ગોંડલની અંદર જવાના છે કે શું મિત્રો મેહુલભાઈ બોગરા પણ આવનારા ટાઈમમાં જાય છે, જે પણ થવાનું છે ઓલરેડી આપણી YouTube ચેનલ તમને બધા જ વિડીયો જોવા મળવાનું છે। સબસ્ક્રાઇબ કરીને વિડીયો શેર કરીને આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળી જશે। બધા જ લોકોને જય હિન્દ જય ભારત।